હા મારે તો મારા કરવાના દાડા આવ્યા ને બે વહુઓ હું તે એવું ઘરનું કામ કરશી રામ 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 એ જીગી જય જીગી આ રહી કોમાય જો હું મંદિર જઈ હતી ને તે બટાકો ભૂલી જઈ લાવવાનો ભૂલી જઈ ઓવર તેમ કર તું મંદિર જા અરે તું ગમમાં જા એ 5 કિલો બટાકો લેતા હોય તે હમણાં 15 દાડા શાંતિ થઈ જાય હો અને પેલી મોટી ચો જઈ એ કોમ કરું ઘરમાં અલી દયા પાકીટ હાલ અંદર ઓવો દયા બેટા હું જોવા બોલો તા કરે જઈ પણ બધું પતિ નતું કરવું તો પડે કે તો કરો એ લટકા મટકા ઉસા મારે તું હો મથો સુતો નહીં લઈને જો ને લટકો કરી લ્યો આખો દાડો એ શું કરતી નેની હા નેની પણ એ કોમ કર તારા નોકરીનો ટાઈમ છે જતું ના રહેવું પડે કેમ થાય તો હેડું પડે તો હા ને હું જો બાપા લાવવાનું હા કશું લાવવું નથી ટીપી લીધું આવ લીધું હા તાંજા અમાર જીકી તો નહીં પૂછું એને કોઈ લાવવાનું લેતી આવ જઈ બટાકો લેવા મોકલી એવું તાણ બટાકો આવી લે તે કીધું લઈ આય 5 કિલો બટાકો હા હેડ માર મોડું તાણ જવો બા આ જો હો રામ 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 ઓહો જીકી છો હેડ્યો હું બજારમાં જાઉં બટાકો લેવા ઓ ડ્રેસમાં હારી લાગેલી હા સાચું હારી લાગે હા જો કા ઘડિયાળ ના ડ્રેસ ના મંગળસૂત્ર આ મારી રોજ ગોડી અને હાડીઓ પેર કરો હાડી ના પહેરાય ડ્રેસો પહેરાય છે ઓ મસ્ત લાગી અરે હું રોજ કહું કે પેલા પાર્વતી મેં વહુ ને છોકરા વહુ તે ડ્રેસ પહેરે છે બી લાગે તું એ ડ્રેસ પહેર તે કે ના બા ના પહેરાય આપણે તો ડ્રેસ એમ કે હું હતી ના પહેરાય સિટીમાં રહીને આવી મને તો હાડી ફાવતી જ નહીં હું ડ્રેસ જ પહેરું તું તો જબરી લાગે પડ્યું અને તાર તો આમ ડ્રેસમાં તારો તો વસ્તી જેટલો વખોણ કરો ગમો હાય સાચું હું તો જો હું હમણાં મંદિર જઈ ગઈ ને ચોથી પેલા ફળાણા વહુરાઈ ને તો ડ્રેસ પહેરો ઘડિયાળ પહેરો કોટમાં બંગળસૂત્ર પહેરો અને ચેવી લાગે ટણાટણ ટણાટણ જ લેવા આમાં મારે ના રમવું કેવું પડશે તા હોતે તમે કઈ જતા હતા તા આ હું મંદિર જતી હતી હારે તમે મોડું થાય કોઈ બધા ઘેર આવજો વાતો કરવા હારે હું આવું હા આ જોકનું આખું ઘોં વાતો કરો આવું હારો લાગે કોની મર્યાદા હા ડ્રેસમાં હારો લાગે હાડીમાં હારો લાગે હેડ્યો હું તે આ જોકનું પોતે ડ્રેસ પહેર્યો અને મારા બહુ નથી મારા બહુ પહેરો તો ખરી મારા બહુ પહેર જ ના પહેરવા જ ના દઉં ડ્રેસ પહેરવા દેતી શું આ પેલી જીગલી કઈની જઈ હ કઈ આવશે આ રોધવાની વેળા થઈ હ કઈ રોજ છે આઈ પણ પાર જ ના આવે ને લટક મટક કરવામાં રહ્યો હશી પાછો ફેશન કેટલી મારું ઓમ નમશીન ઈમન તો કેટલી વાર કરી કઈ આવશે શિખર હવેથી માં હું કરો આવો સીતા શું કરો લો આ કોઈના માણા કરતી હતી આપણે પેલી કઈની જઈ હ બટાકો લેવા તે આઈ જ ના શિખર વાઈ લેવા રહીશું કહું હું મંદિર જઈ હતી તે આખું ગોમ તમારા બહુની વાતો કરો તમારા બહુની શું વાતો કરતી છી આ તા બહુ ડ્રેસ પહેરા ને એટલે આખું ગોમ વાતો કરો ડ્રેસ તો પહેરાય શું એટલે ના પહેરાય ડ્રેસ પહેરાતો હશે ચમ ના પહેરાય આ મારી વહુને હાડી પહેરાય ને પગની પોની ને એટલે દેખું નહીં પણ એ તો હું બહારથી લાયા છીએ શહેરમાંથી તેવું ફેશન વાળી હું તો કઈ કઈ સાચી મોનતી નહીં હું કહું અમારી મોટી નહીં પહેરતી ડ્રેસ હાડી લાગાવજો છે તે આ પહેરતી આ ન પહેરતી શું છે તારા હું તો મંદિર જઈતી પછી અમે ફરવા જતો નીકળે વસ્તી વાતો કરતી હતી ભજનમાં જઈતી તો એ વાતો કરતી હતી તારે એવું તું બહાર નીકળ્યું તો ખબર આ ના હું તો બહાર તો નથી આ તો આબ્બા દે એની પછીની વાત છે તું મંદિર આવજે હા આબ્બા દે કે પછીની વાત તાણ અને હાડીઓ પહેરાવી પણ મર્યાદા હાડીઓથી રે આપણા ઘરની આબરૂ કની રે મર્યાદા આની રે હાડીઓથી રે એ વગર મારી વાત બસતી વાતો કરે પછી તું કરું તને પહેર જીરવાતું નહીં ના તું મંદિર છે એટલે ખબર પડશે બસતી વાત તો જોઈ મને ખબર તો પડશે હા તો તમારી મોટી વહુ નોકરી જાય તે રસ્તા મને કોઈ નહીં મળતું હા તો એ આવશે મને કહેશે હા તો મોટી વહુને પૂછે હું તો હા તા ઘરની આબરૂ ના જાય ને એટલે કહેવા આવ્યું હારું જો કહેવાય ના આવ હારું હેડો હા તન જો આયો પંચાયત કરવા હોય કોણ
પોતે તો ઘેર વહુનું જેટલું પેલું એ કરો અમારે તો બહારથી લાયા છીએ તે પહેરે ડ્રેસ બાપડી ને નહીં તે પહેરતી આખી વસ્તી વાતો કરો તમે પોતે કરો એમ કયો એ દયા વકડા કોમો માં મોડું થાય કોમ મોડું થતું એવા વાત કહું એટલે આ ઘેર જા મોડું થાય તમારે શું કોમ પડ્યું વકમ બેહો બેહવાનો ટાઈમ જ નહીં તમે તો હાડ કરતા બી દેહોણી જેવી ફર કરે હ જાણો જોઈએ હું દૂધ લેવા જઉં તો હમી મળે શાક લેવા જઉં તો હમી મળે અને આ લાલી કરેલી હોય પાવડર હોય લટીઓ કાઢેલો હોય અને લટક મટક હાડો નોકરી કરો અને ઘેર પડે રહી પણ એ નેની એ બાપડી તે શું કરતી બધું એમ પણ તમે પહેરતો હોય તો ડ્રેસ ના ડ્રેસ તો મને ને હું પહેરીને આવી તાની હું હાડી પહેરું ને એટલે મને ડ્રેસની શરમ આવે અને એની પહેરીને આવી તાની ડ્રેસ પહેરા ને એટલે ડ્રેસ એને ફાઈ ગયા ના કોઈ હોતું હો બાપડી એ પહેરતી ને એની હતી કશું હતું નહીં તમે મોટો હતી પહેરો હાડી હા કોઈ હોતું હા તો આ તો તમે કીધું કે ના, ના, નોકરી મારે- કરો ને તે શું તમે ફાવે એટલે કીધું હા એ બધી વાત સાચી પણ મારે મને હાડી જ ફાવાય ના ના કશું હતું નહીં. આ તો તમારા માટે કીધું કોઈ હોતું નહીં આ તો હારા માટે કીધું અને આ તો અવળું ઊંધાયો કર્યો અમુક વગ જવાબ એ ના લ્યો વક મરતો બધો હાડી પહેરી ડ્રેસ પહેરી આપણે શું જોવાનું બધું એ માટે કીધું શું આ નોકરી જઈને કે શું ફટફટ હેડ તો ફાવે પણ આ તો દેરોણીની વાલ લીધી એ જીગી ઓય કરાય જો લટક મટક હેડ જો ક બોલો બેસ ના જવું હાવું એ બટાકો લેવા મોકલી હતી મન એ મંદિર જ્યો અને લાયો ના ઓ મંદિર જેવો પેલો બટાકો ના લે રાખો તો છોટ્યો રહી વાત સાચી કશું નહીં લાવતો એ તો હું તો હું નિવૃત્ત થઈ જાઉં કશું કોમે નહીં કરવાનું કશું નહીં કરવાનું બટાકો ને એવું તો ઘરમાં વસ્તુ જોવતી તો લવાય પણ એ તો ના લાવો અમે લઈ આવીએ જઈને જીગી તું તો ડ્રેસ પહેર્યું ને એ સરસ લાગ્યું હો હા લાગે ને મારી બહુ આવે ને તે એને ડ્રેસ જ પહેરાબો હો હા તે 30 જ પહેરજ્યું ડ્રેસ જ પહેરાબો ને તાણ ઓકે વસ્તી તો જેને ગોમો જે કેવું એ કે અને ડ્રેસ જ પહેરીને મારે કંપની રે આખા ગામમાં કોઈ પહેરો ડ્રેસો કોઈ પહેરતું જ નહીં તાણ અમે બધો તો હાડો. પહેરીએ તો એકબીજાને હું એકલી ગામમાં નીકળું તે બધો જોયા જશે હા વસ્તી જોવે ને તાણ. આપણે આના ડ્રેસ તો કેવું તને સરસ લાગે રૂપાળી રૂપાળી લાગે dress જ પહેરાય. અને લટક મટક હેડ તે કેવી લાગે અસલ લે તારમાં મોડું થાય હો ને એવું નહીં ના હજી તો ઘેર જઈ વધવાનું હો હા હો ને તાર બેવડા અલી તું તો કઈ નહીં જઈ પણ આ જુઓ હા રસ્તામાં સીતાબા મળ્યો હા તે વર્ષા કાચી મળ્યો તે વાતો કરી ઘડી વાર ઉભો રહે તે પણ આવી વાતો કરવા ના ઉભું રહેવાય તો કેટલા વાગ્યા પેલી નોકરી જઈએ ને એ હમણાં આવી જશે ચિંતા ના કરો હાલ જ રોધી કાઢું ગરમ ગરમ ખાઈ લઈશું બધા હાથે બેન તે જલ્દી રોધવાનું કરો અને આવી રીતના ગોમમાં જઈને આટલા ટાઈમ ના કાઢવાના ઘેર કોઈ ડૂબો કોમની રોનક શક નહીં જો અમુક ગામમાં જોઈ ને મારે મોડું થઈ જાય પણ મોડું ના કરાય પણ બેન બધા રસ્તા મળીએ ને આગળ વાતો કરવા ઉભા ના રહીએ તો કે છે આ તો બાયડી જેવી હો પણ આ આગળ નહીં વાત કરતી કોઈ નહીં એ તો બોલી તને હેડી વેલા તને ખબર ના પડે કે મારે ઘેર કોમ પડ્યું મારે કોમ કરવું પડશે હજી બધી જવાબદારી આલી ના આલો ને કે ખબર પડી જાય કે કેવી રીતના ઘર સંભાળાય હા ચિંતા ના કરો હું હાલ રોધી કાઢું હો જા હેડ એ હા હા એવું હો બાઈ હો આ થાકી પાકી જા થેલો વિલો ની હાથ પગ ધોઈ દે લે લો હું કહું હા તમે હું આવી હાડી બાડી પહેરી નોકરીએ છો હો અરે જીગી અમે તો પહેલાથી હાડીઓ પહેરી હોય એટલે મને હાડીઓ ફાવ અરે હાડી ના પહેરાય હું જ ગોમમાં જઈને ચેટલાને તો મારા વખાણ કરે ડ્રેસનો તારો ડ્રેસનો વખાણ કર્યો પેલો સીતામાં મળે ને એ કી હા બાઈડી હાડી મસ્ત લાગે ડ્રેસ તારો હો અને અમારે તો કી જોજે આ હાડીઓ બાડીઓ આ વર્ષા કાચી મળે ને એ તો હું કી ખબર મારા વહુને લાવે ને એટલે હું તાર ગોળે ડ્રેસ જ પહેરાવો કી હાડીઓ તો પહેરવા જ ના પાડો કી જીગી હા જો એ વર્ષાકાજીની તું વાત કરે ને હા. એ વર્ષાકાજી મને મળ્યો તો એ મને શું કી ખબર હે કે તું શું હાડી પહેરે પેલી તાર દેરોણી હા ડ્રેસ પહેર કે એ ચેવો લટક મટક કરો ને ચેવા વાળ છૂટા ના, ના, આ બધું ના, મને કોઈ. કહેતો હતો ના કોઈ મને શું કહેતો હતો હા તું હારું હો એ તો તારા આગળ એવું કહેતો હતો. ગમો કે એકલી પહેરું હો. જીગી ઓમાં શું ચડાવા કરો ઈનું ઓમાં તું હાય બાબો પીછે લાગુ ઓમાં એ બાપો કી ઓમાં લે ઘરમાં પેલી મોટી હાડી પહેરે એને ચડાવું ઓમાં બાય તો વાતો કરતો હતો નહીં બા એ ચડાવું જ છું બેસ તું ઓય બેસ હું તને કહું
આ ડ્રેસમાં તાણ અમે શું આખી પેલી સીતા આવી હતી ને તે મને શું કહેતી હતી કે તમારા વહુની વાતો કરું કે હું મંદિર જતી હતી કે બધી વસ્તી વાતો કરતી હતી, ભજનમાં જતી હતી બધી વસ્તી વાતો કરતી હતી, ગોમમાં જઈ તો વાતો કરતી હતી કે કોઈની વહુ ડ્રેસ પહેરતી ના, પેલા પાર્વતીબાને વહુ કી ડ્રેસ પહેરા આખા ગોમમાં કે કોઈ બાયડીઓ પહેર્યું ડ્રેસ એમ ના કી મને હું કહેતો હતો કે હાય હારું કહેવાય તું ડ્રેસ પહેરે કે હારી લાગે હો કે ડ્રેસમાં એમ કહેતો હતો મને. તને એમ કહેતો હતો તા મને તો એવું કહી જો આઈને ઘેર આઈને સાચી વાત બા મને વર્ષા કાચી હવા મળ્યા હતો ને હું નોકરીથી આવી તે મને એમ કહેતો હતો કે તમારા દેરોણી જેવા વાળ સૂટા મેલન ડ્રેસ પહેરન આવું બધું મને કહેતો હતો પણ હું ના બોલી બા આવીને પાછો જીકી વાત કાઢી ને એટલે હું કીધું એને. પણ હાડીઓ પહેર કે તારા હાડીઓમાં તારું શું બગડે બગડે ને જો છે મર્યાદા રે જોઈ ડ્રેસમાં અને જોઈ તમે ઉભો છો હાડી પહેરવાની ઓમાં તને શું ફાયદો ફાયદો ઘણો હું તમે ફાયદા તમે લે ઊભી થઈ લે તમે ઉભો રહે બરોબર આ તમે ઉભો રહે જોજે આ શું બા કેડો બા કાપી આ તે પેટ કેડે દેખોય આ શું દેખાય આ દેખોય અને પાછા ફરો જુઓ આ જોજો આ બૈડોના આ જોજો આ બૈડોના કેટલું ઉગાડું આપણું શરીર રહેવાનું અને આમન જુઓ ચોયંગલ રે ઉગાડું ના જુઓ ઉગાડું જુઓ તારી કેવી વાત કેટલી સાચી મર્યાદા રે ખાલી આટલા હાથ જ દેખોય વાત સાચી કોઈ હો. શરીરનું દેખાય એવું કશું દેખાતું નથી. તો હાડી તો બધું પેટ ને બધું બધું ઉગાડ્યું. દેખાયું, હો. વાત સાચી છે તારી કેવી હો તાર જુઓ ના, ના, પહેર તું મર્યાદા તાર- કહેવાય તું તાર ડ્રેસ પહેર હો હા. આ તું તાર બીજી બાયડીઓને કહેતી જ ફરજે કે ડ્રેસ પહેરો તમે તાર તે બધો વર્ષાકાજી કહેતા હતા મારા વહુને બધું ડ્રેસ જ આ પહેરાવે તેવું ના કહેતી ફરજે તું તાર હો ડ્રેસ પહેર તું તાર આ તો હું એવું ડ્રેસ પહેરતો તું એ પહેર તું તાર ડ્રેસ પહેરતા તને નથી, અમારે ડ્રેસ પહેર હો ને? હો? બજારમાં જઈને નવા નવા બધા પહેરી ડ્રેસે શકો. પહેરો જર્સી અને પેન્ટે પહેરો કશો વાંધો ન પણ ખાલી ઉપર ઓઢણું રાખજો હો બકા આ ઓઢું રાખીશ મર્યાદા રહેવું પડે આ ઓઢું રાખીશ એ તો. ઓ બસ્તી વાત તો ચમ કરે કે છોકરીનો ડ્રેસ ઉપર ઓઢણી એના ચેવી ફરબી લાગો હા. ઓઢણી ઉપર રાખવાની ભલે ડ્રેસ પહેરવો જ પહેરો હો લે હેડો તાર રોટીએ ખાઈએ